ઝડપાડુ ગેંગનો રીઢો આરોપી ઝડપાયો છે। આરોપી વિરુદ્ધ ગુજરાતભરમાં કુલ 36 ગુના નોંધાયા છે। આરોપીને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતની મદદથી ઝડપવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। આરોપી અગાઉ કરેલી કરફોડ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિરુદ્ધ અલગ અલગ 36 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ખૂનની કોશિશ, ધાડ, લૂંટ અને ગરફોડ ચોરીનો સમાવેશ થાય છે। અને હાલમાં જ કાલાવાડ પોલીસે છે એને એક ધાડના ગુનામાં એને અટક કર્યો અને હાલ પોલીસ છે એને ટ્રાન્સફર વોરંટથી અહીંયા લાવી અને તપાસ કરી રહ્યું છે। આ ગુનામાં અન્ય 3 આરોપીઓના પણ નામ ખુલેલ છે, એને પણ પકડવાની તજવીજ હાથ ધરેલ છે। તો અત્યારે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને 36થી વધુ ગુના આચર્યા હોવાની કબૂલાત અત્યારે થઈ છે। પોલીસ વધુ પૂછપરછ પણ કરી રહી છે।